આજે 5 દેવના છોકરાની વાત આગળ વધારીશું. ધર્મદેવની વાત કરી રહ્યા છે અને એ ધર્મદેવના ગુણોનું વર્ણન હવે આપણે સાંભળીશું. આપણે છેલ્લા સેશનની અંદર જોઈ ગયા કે આ ધર્મદેવ કેવા હોય છે, તો કે જે પણ ઉદય આવે એને સંભાવે સહન કરનારા હોય છે અને સાથે સાથે તેઓ સામેની વ્યક્તિનું સદાય હિત જ ચિંતવે છે અને આ કારણથી જ એમને ધર્મદેવની ઉપમા આપવામાં આવી છે. આ ધર્મદેવ ક્યારેય પણ કષ્ટોથી વિચલિત થતા નથી. હવે જે પણ ધર્મદેવ હોય તેઓ પોતાના ઉપર આવેલા પરિસરોને 5 કારણથી અથવા તો 5 દ્રષ્ટિથી એનું મૂલ્યાંકન કરે છે. સૌ પ્રથમ આપણે જોઈએ તો જે કોઈ ધર્મદેવને પરિસરો આપે છે તો ધર્મદેવ એવો વિચાર કરે કે આ નિમિત્ત મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદય વાળા છે, એટલે સામેની વ્યક્તિની પર્યાય ગમે તે હોય પણ એની પાછળનું મૂળભૂત કારણ એમનો મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય છે અને આ કારણથી જ એ એક શરાબીની જેમ ઉન્મત્ત બન્યો છે, જેથી તે મને ગાળો આપે છે, મારી મજાક ઉડાવે છે. એટલું જ નહીં, મને ધક્કો મારીને અપમાનિત પણ કરે છે, મને દોરડાથી બાંધી દે છે, કારાગારમાં બંધ કરીને માર્ગ રોકે છે, શરીરના કોઈ પણ અવયવનું છેદન કરે છે, મૂર્છિત કરે છે અથવા તો વંધ્ય ભૂમિમાં લઈ જાય છે અને ત્યાં આગળ મારણાંતિક દુઃખ દે છે. વિભિન્ન પ્રકારના ઉપદ્રવ કરે છે. વસ્ત્ર, પાત્ર, કંબલ તથા રજોહરણ આદિ ઉપકરણો ઝૂંટવી લે છે, જબરજસ્તીથી લૂંટે છે, પાત્રોને તોડે છે, ફોડે છે, જબરજસ્તીથી ઉઠાવી લે છે. આમ પહેલી 8 ક્રિયા શારીરિક યત્નાઓનો સંબંધ રાખે છે અને છેલ્લી 4 ક્રિયા ઉપકરણનો સંબંધ રાખે છે. હવે અહીં આગળ આપણે 2 મિનિટ શાંતિથી વિચાર કરીએ કે આ તો સમતાધારી ધર્મદેવના થોટ્સ છે. આપણી ચારે બાજુ ઘણી વખત
આપણું જ્યારે અપમાન થઈ જાય, કોઈ આપણને બે શબ્દ કડવા કહી જાય, અરે એટલું જ નહીં, કોઈ આપણને ન બોલાવે એમાં પણ આપણને અપમાન લાગે છે. તો આવા વખતે આ ધર્મદેવ જે રીતે વિચાર કરે છે એમને તો શારીરિક યાતનાઓ પણ આપે છે. દોરડાથી બાંધે, કારાગારમાં પૂરી દે, અવયવોનું છેદન કરે, મૂર્છિત કરીએ. અરે એટલું જ નહીં, પણ વંધ્ય ભૂમિમાં જઈને મારણાંતિક દુઃખ આપે. બાકી રહ્યું હોય તો એમના ઉપકરણોને લઈ લે અને ઝૂંટવીને તેમને લૂંટી લે છે. પાત્રોને તોડે ફોડે. આવી રીતે અનેક પ્રકારની યાતનાઓ આપે છે. અને આ યાતનાઓની અંદર જે પહેલી 8 ક્રિયા સીધું એમના શરીરની સાથે સંબંધ રાખે છે, એટલે કે શારીરિક યાતના આપે છે. અને છેલ્લી 4 ક્રિયા જ્યારે વસ્ત્રપાત્ર રજોહરણને છોડીને ફેંકી દે છે, તો તે તેમના ઉપકરણની સાથે સંબંધ રાખે છે. પરિસહગ્રસ્ત મુનિ આ જાતના સમસ્ત કષ્ટોને ગ્રહણ કરે છે. આમાં આ નિમિત્તનો દોષ નથી. ગુરુદેવની કડી નથી દોષ કોઈ નિમિત્તનો, નથી દોષ કોઈ વ્યક્તિનો, છે દોષ મારા આત્માનો, રાગાદી મિથ્યા ભાવનો. બસ આ કડીને આત્મસાત કરી લેવાની છે. અને આ પરિસહગ્રસ્ત એ સાધુ ભગવંત પણ એક જ ભાવ ઘૂંટે છે કે આ બિચારાનો કોઈ દોષ નથી. તેના અશુભ કર્મો ઉદયમાં આવેલા હોવાથી આ મને કષ્ટ આપે છે, પરેશાન કરે છે. આવું સમજીને એ ધર્મદેવ સંભાવથી આવેલા ઉપસર્ગોને સહન કરે છે. જ્યારે આ દ્રષ્ટિ એકદમ ક્લિયર થઈ જાય કે જે પણ બનાવો બની રહ્યા છે તે સામેવાળાના કર્મનો ઉદય છે, હજી પોતાના કર્મનો દોષ નથી આપ્યો, માત્ર એ નિમિત્તની પર્યાય એ જુએ છે અને સમજે છે કે આ પણ એક દિવસ ભગવાન બનવાનો છે. આપણે બુધવારે અને ગુરુવારે ભક્તિ ભાવના સુંદર ભાવોનું જે પાન કર્યું, એમાં વિવિધ સ્તવન દ્વારા આપણે આવા જ ભાવોને ઘૂંટ્યા કે જગતના સમસ્ત જીવો કેવા છે તો કે ભગવાન સમ રહેલા છે. બધા જ જીવો તે ઉપકારી છે અને એટલું જ નહીં પણ પરમાત્મા બની શકનારા છે. જ્યારે આપણે
સામેના જીવોને પરમાત્મા રૂપે જોઈએ તો અવશ્યમેવ એક વસ્તુ તો નક્કી થઈ જ જાય કે આપણો દુર્ભાવ એ વ્યક્તિ અથવા તો નિમિત્ત પરથી ઉડી જાય છે. અને આ પહેલા કારણની અંદર આ ધર્મદેવ તે નિમિત્તને અથવા તો વ્યક્તિને મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયવાળા સમજી તેમને ક્ષમાનું દાન આપે છે. હવે બીજા નંબરની અંદર ધર્મદેવ એમ વિચારે કે આ વ્યક્તિ અત્યારે યક્ષાવિષ્ટ છે, એટલે કે એ એના કંટ્રોલમાં નથી, પણ કોઈ યક્ષને આધીન થઈને તે મને ગાળો આપે છે, મારા ઉપકરણો દૂર કરી મારી સાથે દુર્વ્યવહાર કરે છે. વાસ્તવમાં એનો કોઈ દોષ નથી. યક્ષાવિષ્ટ તેને આવો દુર્વ્યવહાર કરાવે છે. મારો અશાતા વેદનીય કર્મનો ઉદય થઈ ગયેલ છે, જેનું ફળ મારે આ જન્મની અંદર ભોગવવું જ પડશે. જો મારે અશુભ કર્મનો ઉદય ન હોય તો આ નિમિત્તની કોઈ શક્તિ નથી કે બિન અપરાધી મને ગાળો આપી શકે, અથવા તો મારા ઉપકરણોને ચોરે, અથવા તો બીજો કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર તે મારી સાથે કરી શકે. ખરેખર દુર્ઘટનામાં મારો અસાતા વેદનીયનો ઉદય છે, એમનો કોઈ દોષ નથી એવું સમજીને છદ્મસ્ત મુનિ સમસ્ત કષ્ટોને સહન કરે છે. જ્યારે આપણી દ્રષ્ટિ આ રીતે નિમિત્તને પણ ઉપકારી માનવા માંડે ત્યારે અવશ્ય કર્મ રાજા હાર માન્યા વગર રહેવાના નથી. કારણ કે જ્યારે આપણે આ કર્મ રાજાને સામે ચાલીને બોલાવીએ તો એમની તાકાત એમને જ અડધી કરી નાખીએ છીએ. જ્યારે છતી શક્તિ હોવા છતાં આપણે સૂર્યાસ્ત થી લઈને સૂર્યોદય સુધી ચોખ્ખો ચોવ્યાર કરીએ કે મનુષ્ય બન્યા છે, પાંચે ઇન્દ્રિય પરિપૂર્ણ મળેલી છે, એને ભોગવી શકવાની શક્તિ પણ મળેલી છે, અને એ વખતે આપણે સ્વેચ્છાએ જ્યારે ચારે આહારનો ત્યાગ કરીએ તો માત્ર એક રાત્રિ એટલો ત્યાગ કરવાથી આપણે જે કર્મ નરક ગતિની અંદર ત્રાહી મામ પોકારી જવાય એવા જે દુઃખો રહેલા છે એ દુઃખોને સહન કરતા કરતા 100 વર્ષ વ્યતીત થઈ જાય અને જે કર્મ નિર્જરા થાય તે માત્ર એક ચોખ્ખા ચોવ્યારની અંદર
સરળતાથી થઈ શકે છે. હવે આપણને જ્યારે કહેવામાં આવે કે તારી પાસે આ શક્તિ છે, તું એક રાત્રિની અંદર નરકના 100 વર્ષના દલિતોને ખપાવી શકે, વિચાર કરજો કે જે આત્મા આ ધર્મદેવની પદવી ગ્રહણ કરે છે, નાની નાની ઉંમરમાં સંસારને લાત મારે છે, અને આ જીવન એટલે કે મરણના છેલ્લા શ્વાસ સુધી આ જીવન તેઓ ચોખ્ખા ચોવિયાર કરવાનો નિયમ ધારણ કરે છે. તો કેટલા હજારોના હજારો વર્ષ, કારણ કે 1 વર્ષ ચોખ્ખો ચોવિયાર કરે તો 36,500 વર્ષ ના નરકના દલિતો તેમના ખપી જાય. અને આ રીતે પોતાનું જીવન કર્મ નિર્જરામાં આગળ વધારતા તેઓ અવશ્ય વૈમાનિક ગતિને પ્રાપ્ત કરે છે. બીજા પોઈન્ટની અંદર આપણે જોયું કે આ ધર્મદેવ તે નિમિત્તને યક્ષાવિષ્ટ માને છે, અને સાથે વિચાર કરે છે કે જે અશુભ કર્મનો ઉદય છે તે પૂર્વે બાંધેલા મારા જ કર્મ મને મળવા માટે આવેલા છે. એમાં સામેવાળી વ્યક્તિનો કોઈ દોષ નથી. તે સર્વ દોષ માત્ર મારા કરેલા કર્મોનો રહેલો છે. હવે ત્રીજા નંબરે ધર્મદેવ વિચાર કરે કે કોઈ છદ્મસ્ત મુનિરાજ આવા ભાવથી પરિશહ ઉપસર્ગને સહન કરે છે કે આ વ્યક્તિને પાપનો ભય નથી. જે મને અપમાનિત કરી રહ્યો છે, ગાળો આપી રહ્યો છે, મારી સાથે નહીં કરવા યોગ્ય કાર્ય કરી રહ્યો છે, તે બધું જો હું માફ નહીં કરું અને દીનતા પ્રગટ કરીશ તો હું પોતાના સાધુ ધર્મથી વિચલિત થઈ જઈશ, અને આવી દશામાં હું એકાંત પાપનો ભાગી બનીશ. અહીં આગળ ધર્મદેવના સત્વની વાત છે કે આત્માની અંદર જે અનંતી શક્તિ રહેલી છે તે શક્તિને તે ધર્મદેવ પ્રગટ કરે છે. આપણે જોઈએ કે દરેક દેશ, દરેક રાજ્ય પોતાની આર્મીને કેવી ટ્રેનિંગ આપે, તો એ આપણે બધા જ જાણીએ કે યુદ્ધ કદાચ 100 વર્ષની અંદર અથવા તો 500 વર્ષની અંદર 1 કે 2 વખત થવાનું હોય, પણ એની તૈયારી એ સોલ્જર અથવા તો એ સૈનિક હંમેશ માટે કરતો જ રહે છે. એવી જ રીતે આ ધર્મદેવ પણ શું કરે છે તો કે અત્યારે જે કર્મ ઉદયમાં આવ્યું છે તો હું દીન નહીં બનું. એ સૈનિક કદાચ પકડાઈ જાય, દુશ્મનના હાથમાં આવી જાય, ત્યારે એક જ વિચાર કરે છે કે
આ તો મારા માટે એક પ્રાઉડ મોમેન્ટ છે કે મને મારા દેશ માટે કંઈક કરવાની અવસર પ્રાપ્ત થયો છે અને એ દેશભક્તિના કારણે કેવી અસહ્ય વેદનાઓને હસતા મુખે સહન કરી લે છે. તો આ ધર્મદેવ તો પોતાના આત્માને જ્યારે પ્રાપ્ત કરવો છે, શાશ્વત સુખ જ્યારે મેળવવું છે, તો એની સામે આ બધા ઉપસર્ગ અને પરિસહો કેવા લાગશે? તો કે નહીવત જ લાગે. એટલે પોતે તૈયાર થઈ જાય છે, પોતાની જાતને સક્ષમ બનાવે છે, દ્રઢ કરે છે અને કહે છે કે હું વિચલિત થઈશ નહીં. જો હું વિચલિત થઈ જઈશ તો આવી દશામાં હું એકાંત પાપનો ભાગી બનીશ. ચોથા નંબરની અંદર આ ધર્મદેવ વિચાર કરે કે આ નિમિત્ત મને કષ્ટ આપે છે. આવા સમયે જો પરિસહ હું સહન કરીશ, દીનતા પ્રગટ નહીં કરું, કષ્ટ સહન કરવા તો મેં સંયમ લીધો છે. સમાધિસ્થ રહેવામાં એકાંત નિર્જરા થઈ શકે છે. અહીંયાથી ભાગવામાં મારા કર્મો ભાગી જવાના નથી. એટલે લાસ્ટ પોઈન્ટની અંદર પોતે પોતાને દ્રઢ બનાવે છે કે તું એકાંત પાકનો ભાગી બનીશ, માટે જાગી જા. અને ચોથાની અંદર પોતે આ કરવા માટે જ સંયમ લીધો છે એવું નક્કી કરીને પોતાના આત્માને મજબૂત બનાવે છે અને સમજાવે છે કે જો તું અહીંયાથી ભાગવાનો પ્રયત્ન કરશે તો કર્મ કઈ ભાગવાના નથી. એટલે શું કરવાનું છે? તો કે કોઈ પુરુષ મિથ્યાત્વ મોહનીયના ઉદયથી, યક્ષના આવેશથી, તદભવ કરેલા વેદનીય કર્મના ઉદયથી સહન કરતા એકાંત પાપ કર્મનો બંધ થાય છે અને સહન કરવામાં એકાંત નિર્જરા થાય છે. આ પાંચેવ પોઈન્ટે, આ પાંચ કારણે તે ધર્મદેવ સહન કરે છે અને ધર્મદેવની જેમ કેવળ જ્ઞાની પણ પાંચ કારણે પરિસહ સહન કરે છે. એ પાંચ પરિસહ આ ભાવથી જ સહન કરે. હવે કેવડી કેટલા પ્રકારના હોય છે? કેવડી કોને કહે છે? તો ફરમાવે છે કે શ્રુત કેવડી, અવધિ કેવડી, મનઃ પર્યવ કેવડી અને કેવળ જ્ઞાની. આ બધા પાંચ કારણોમાંથી એક કારણથી કેવડી ભગવાન પરિસહને સહન કરે છે. તે પાંચ કારણો એક સાથે ન હોય, તેમાંથી યથા અવસરે કોઈ એક કારણ તેમને કષ્ટોને સહર્ષ સહન કરવું પડે છે. આ પુરુષ વિક્ષિપ્ત ચિત્ત અર્થાત પાગલ છે
એથી મને અપમાનિત કરે છે, મારો માર્ગ રોકે છે, મારા અંગ કાપીને અનેક પ્રકારના ઉપદ્રવ કરતા થતા મારા વસ્ત્ર પાત્ર રજોહરણ આદિ સાધનાના ઉપકરણોને ઝૂંટવી લે છે. આ પુરુષ દત્તચિત્ત છે, અર્થાત તેને અભિમાન થઈ ગયું છે. પુત્ર જન્મના આદિના કારણથી હર્ષનો ઉન્માદ થઈ રહ્યો છે. આ કારણોથી આક્રોશ આદિ ઉપસર્ગ દેવામાં તત્પર છે. સાથે સાથે તે યક્ષ વિષ્ટ પણ છે, માટે તે કઈ ઉપસર્ગ દઈ રહ્યા છે તે યક્ષાવેશને કારણે દે છે. યક્ષાવિષ્ટ એટલે અત્યારે તે મનુષ્ય રહ્યો નથી, પણ યક્ષ બની ગયો છે. એવું કહેવાની જેમ દ્રવ્યથી કદાચ તે મનુષ્ય જ હોય, પણ ભાવથી અત્યારે તે પોતાના તાબામાં નથી, માટે તેને યક્ષાવેશ કહેલો. અને અહીં આગળ આ કેવળ જ્ઞાની પરમાત્મા સમભાવે આ પાંચમાંથી કોઈ પણ પોઈન્ટને યાદ કરીને તેઓ સમભાવે સહન કરતા કરતા શું કરે છે તો કે કેવળ જ્ઞાન કેવળ દર્શન સુધી પહોંચી જાય છે. આપણે જ્યારે અંતગઢ કેવડીની વાતો વાંચીએ, અરે પેલા ખંદક ઋષિ કે જેમની જીવતે જીવતા શરીરની ચામડી ઉખેડી નાખવામાં આવી, ગજ સુકુમાર કે જેઓ માત્ર 16 વર્ષની નાનકડી ઉંમરની અંદર નવ દીક્ષિત તાજા મસ્તકનો લોચ એના ઉપર અંગારા મૂકવામાં આવે, એક બાજુ તડ કરીને ચામડી બળે અને બીજી બાજુ કર્મના ભૂક્કા બોલાઈ જાય, અને ક્ષણ માત્રની અંદર જ્યારે ઉત્કૃષ્ટ ક્ષમા ભાવ આગળ પ્રગટ થઈ જાય તો એ આત્મા અવશ્ય સિદ્ધ બુદ્ધને મુક્ત બને છે. અને આ રીતે કેવળ જ્ઞાની અધીન ભાવે સહન કરતા થકા પરિશહથી વિચલિત નથી થતા. એ ખંદક ઋષિની વાત આપણે વિચારીએ કે કેવો અનુભવ થતો હશે જ્યારે આપણને કોઈ નાનકડી કીડી ચટકો ભરે તો એ પણ સહન થતું નથી, તો આ તો જીવતે જીવતા ચામડી ઉખાડે છે. અને ત્યારે તે આત્મા માત્ર અને માત્ર પોતાના પૂર્વ ભવની અંદર જે કર્મ બાંધ્યું છે તે અત્યારે ઉદયમાં આવ્યું છે, અને પોતાના આત્માને દ્રઢ કરી સમજણ આપે છે કે જો તું આમાં સ્થિર રહેશે, દીન નહીં બને, તો અવશ્ય તું આ ઉપસર્ગને સહન કરી શકશે. અને અપરાધીને ક્ષમા કરીને કષ્ટોથી તેઓ વિચલિત થતા નથી, કારણ કે
નિયમ છે કે સામાન્ય જન મહાપુરુષોના અનુકરણ કર્યા કરે છે, કારણ કે વેદનીય કર્મ ભોગવ્યા વિના કોઈ પણ આત્મા મુક્ત થતા નથી. એટલે અહીં આગળ દરેકે દરેક ધર્મદેવ અવશ્યમેવ નક્કી કરી લે કે વેદનીય કર્મને ભોગવ્યા વગર કોઈ પણ આત્મા મુક્ત થવાનો નથી. હવે અહીં આગળ ક્ષમા કેટલા પ્રકારની છે તેની વાત કરવામાં આવે છે. તો ફરમાવે છે કે ક્ષમા 5 પ્રકારની રહેલી છે. ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વચન ક્ષમા, વિપાક ક્ષમા અને ધર્મ ક્ષમા. ફરી વખત નામ કહી દઉં. ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વચન ક્ષમા, વિપાક ક્ષમા અને ધર્મ ક્ષમા. ક્રોધની એક ક્ષણ પણ અનેક ગુણોને બાળી નાખે છે, માટે ક્રોધ કરવો નહીં. મૈત્રી અને ક્ષમા એ સર્વ શાસ્ત્રોનો સાર રહેલો છે. અનંતુ જ્ઞાન જો મેળવવું હોય તો અનંતુ સહન કરવું પડશે. આપણને બધાને કરવું છે શું? તો કે સહન કરવું છે રજ જેટલું અને મેળવવું છે કેવળ જ્ઞાન. તો ક્યાંથી મળે? અને આ કારણથી જ કહેવામાં આવ્યું છે કે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા તે વીરનું ભૂષણ છે. ક્રોધ પ્રત્યે જોરદાર ધિક્કાર વર્ષાવીએ અને આપણે જો ક્ષમતાને રાખીએ તો તે જ સમયે તે ક્રોધ મરી જાય છે, દીન અને હીન બની જાય છે. પણ તેને તેવો જોઈ આપણે ઢીલું મૂકીએ તો તે પાછો અડ્ડો જમાવી દેશે. એટલે ક્રોધને જો જીતવો હોય તો ક્ષમા ગુણને આત્મસાત કરવો જ પડશે. માટે ક્ષમા દ્વારા જ આપણે ક્રોધને જીતી શકીએ છીએ. ક્ષમાને પ્રધાન રૂપે બનાવનાર હોય તો મહાપર્વ સંવત્સરી રહેલી છે. સંવત્સરીનો અર્થ આપણે બધા જ જાણીએ છીએ. સમ વત્તા વત્સ વત્તા અરી. હવે આ ડેફિનેશન તો મારા માટે પણ તદ્દન નવી છે કે વત્સ એટલે કે દીકરો અને અરી એટલે દુશ્મન. દીકરા જેવો સ્નેહ ભાવ દુશ્મન પ્રત્યે રાખે, સમ એટલે કે સંભાવ રાખે, તે સાચી સંવત્સરી કહેવાય. સમ વત્તા વત્સ વત્તા અરી. આજે આપણે આ સંવત્સરીના ભાવને આત્મસાત કરવાના છે. એટલે કે જે જીવાત્મા ઉપર આપણને કટુ ભાવ હોય, હવે
એ કટુ ભાવને આપણે વાત્સલ્યમાં ફેરવવાનો છે. અને એ વાત્સલ્ય એટલે કેવું કે જેવું એક બાળક પ્રત્યે આપણે વાત્સલ્ય ભાવ રાખીએ એવો વાત્સલ્ય ભાવ આ જગતના સમસ્ત જીવો પ્રત્યે આપણે કેળવવાનો છે. અને એ જ્યારે કેળવાશે ત્યારે આપણો બેડો પાર થયા વગર રહેવાનો નથી. એટલે અહીંયા આગળ આપણે સંવત્સરીનો જે ભાવ છે કે મારા શત્રુ ઉપર પણ હું મારા પુત્રના જેવો વાત્સલ્ય ભાવ પ્રગટ કરું. જ્યારે કોઈ પણ અરિહંત પરમાત્મા હોય તે જગતના સર્વ જીવો પ્રત્યે એક સરખો મૈત્રી ભાવ પ્રગટ કરે છે ત્યારે તેઓ તેમના જ્ઞાનની નજીક પહોંચે છે. અને આપણા બધાનું ટાર્ગેટ પણ એ જ રહેલું છે. તો આપણે પણ હવે આપણા આત્માને જગાડવાનો છે. અને આ રીતે સંભાવથી જે પણ ઉદય આવે તેને આપણે જે 5 કારણ જાણ્યા તે કારણને ધ્યાનમાં રાખીને પોતાના આત્માને એ કર્મ સહેવા માટે એકદમ મજબૂત બનાવી દેવાના છે. અને ક્ષમા ગુણને ધારણ કરી આ સંવત્સરીએ આપણે આપણા લક્ષ્યને જલ્દીમાં જલ્દી પ્રાપ્ત કરીએ એવી ભાવના સાથે આજના સેશનને આપણે અહીંયા આગળ એન્ડ કરીએ છીએ. આજની સ્વાધ્યાયમાં જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષી તસ્મિચ્છામિ.